નુકસાની તો અમારો જે ખરીદ સેન્ટર અમે લગભગ 11 તારીખથી અમે ચાલુ કરી દીધું, એટલે 3 દિવસ અમારી ખરીદી થઈ, આ ચોથો દિવસ છે। થોડો બારદોલ 23-24 જેવો અમારા ગોડાઉનમાં પડે છે, ખરીદીની પ્રક્રિયા છે અને બાકીનો અહીં પણ હશે, પણ એ બધું દરેક જગ્યાએ પ્રોસેસમાં છે, એટલે એકચ્યુઅલ અમને ઓકડો ના મળી શકે, એ જોવું પડે ને ગણવું પડે ને એ બધું હોય, પણ અંદાજિત નુકસાન તો થયું છે એ નક્કી છે। કેટલા લાખનું નુકસાન હશે ને કેટલા બારદાન તો ગણી ના શકાય, આગ લાગેલી આ તમે રૂબરૂ જો કોઈ ગણી શકાય પોઝિશન નહીં, પણ અંદાજિત નુકસાન છે એ નક્કી, બરાબર। આગ લાગવાનું કારણ કોઈ જણાતું નથી, પણ અહીંયા જે બે બારદાન હતા એના વચ્ચે ઢગલો થોડી ગેપ હતી, એટલે મજૂર બારદાન લેવા ગયા હતા, બરાબર, અને બારદાન લેવા ગયા હતા લઈને પાછા આવ્યા હતા, એ દરમિયાન એવું બન્યું હોય એવું જાણવા મળે, કદાચ મજૂરે બીડી પીને નાખી હોય કે એવું બધું કોઈ હોઈ શકે, એવું હું એકચ્યુઅલ ના કહી શકું, પણ એવું કોઈ કારણ હોઈ શકે। નાફેડ દ્વારા અહીં કોઈ જાતની ફાયર સેફટીની સુવિધા રાખવામાં આવી છે ખરા? ફાયરની અહીંયા છે ને, અમારા જે ગોડાઉન છે એમાં ફાયરના બાટલા છે, બાજુમાં પાણીની પણ વ્યવસ્થા છે, લાઇટ છે, સીસીટીવી છે, બધી જ વ્યવસ્થા છે। હાલ અત્યારે જે આ બારદાનો સળગી ગયા છે, હવે એનાથી ખેડૂતોને કોઈ આગામી સમયમાં મુશ્કેલી પડશે? ના, બિલકુલ નહીં। રાજકોટ ગોડાઉન ઉપર સ્ટોક છે બારદાનનો, ગાડી રસ્તામાં જ છે, અમારા પાસે ગોડાઉનમાં બારદાન પડ્યો છે, ખરીદી રોકાશે નહીં, અને કાલે પણ અમે મેસેજ કરીને ખેડૂતોના હિતમાં અમે કામ બંધ નહીં રહેવા દઈએ, અમારા પાસે રાજકોટ ગોડાઉનમાં સ્ટોક છે, નહીં હોય તો અમે અન્ય સેન્ટર ઉપરથી પણ ઓછા મેસેજ કરીને પણ બોલાવી અને આ ખરીદી અમે ઓછી પણ અમે ચાલુ રાખીશું।